મેગી બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે અને એમાં પણ મેગી તો બહુ બધી રીતથી બને છે. તો આજે હું છે ને એકદમ દેશી મેગી બનાવવાની છું, સિમ્પલ રીતથી. તો સૌથી પહેલાં તો છે ને મેં અહીંયા ડુંગળી અને લીલું મરચું અને ટમેટું સુધારી લીધું છે. પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું, જીરું, ડુંગળી, લીલું મરચું અને સાથે છે ને ટમેટું નાખીને વઘાર કરી નાખ્યો છે. અને બસ પછી હવે છે ને થોડીક વાર આપણે એને બધું સાતળી લીધું છે. હવે અહીંયા સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી અને બસ મસાલાને પણ થોડીક વાર તેલમાં સાતળી લેશું. હવે અહીંયા મેગી મસાલો નાખી અને બસ એને પણ આપણે થોડીક વાર તેલમાં સાતળી લીધું છે. હવે મેં છે ને અહીંયા 1 ગ્લાસ જેવું પાણી નાખી દીધું છે, એને થોડીક વાર ઉકળવા દીધું અને બસ પછી 1 પેકેટ મેગીનું નાખી દીધું છે. એને છે ને આમાં કટ કરી અને બસ ઢાંકણ ઢાંકીને એકદમ ધીમી ફ્લેમ ઉપર છે ને મેં 10 થી 15 મિનિટ જેવું રહેવા દીધું અને બસ એકદમ આપણી સરસ મજાની મેગી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કર્યું અને એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું હતું અને સ્વાદમાં પણ ભાઈ એક નંબર બની હતી. તમે ટ્રાય જરૂરથી કરજો. જો મેગીની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક.